હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઇન્ડિફાઇનાઇટ પ્રોનાઉન્સનું કામ પૂરું કર્યું હતું. આજનો આપણો ટોપિક છે મોડલ એક્ઝ્યુલરીઝ. આ મોડલ એક્ઝ્યુલરીઝ એટલે શું? તમે એનાથી પરિચિત છો, પણ આપણે ફરીવાર એકવાર એનો ઉલ્લેખ કરીએ કે મોડલ એક્ઝ્યુલરીઝ એટલે સહાયકારક ક્રિયાપદો. આ સહાયકારક ક્રિયાપદો છે એ તેમના અર્થ અને એના વિશેષતા પ્રમાણે મુકાય છે. સહાયકારક ક્રિયાપદો તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. ફરી વખત આપણે એનો ઉલ્લેખ કરવાનો છે. હવે મોડલ એક્ઝ્યુલરીઝના કેટલાક રૂપ જે આપણે ભવિષ્યકાળમાં શેલ અને વિલ વાપરીએ છીએ, એ શેલ વિલ પણ મોડલના જ રૂપ છે. આપણે શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મોસ્ટ આ બધા સહાયકારક ક્રિયાપદો છે એ મોડલના રૂપ છે. હવે મોડલના રૂપની આપણે ચર્ચા કરીએ તો મોડલ એક્ઝ્યુલરીઝ એટલે સહાયકારક ક્રિયાપદો જેમનો ઉપયોગ તેમના અર્થ અને વિશેષતા પ્રમાણે નીચે મુજબ થાય છે. હવે આ મોડલ એક્ઝ્યુલરીઝ છે એ બે રીતે વપરાય. સિમ્પલ મોડલ આવે અને પરફેક્ટ મોડલ પણ આવે. જ્યારે સિમ્પલ મોડલ તરીકે આવે ત્યારે તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. અત્યારે આપણે સિમ્પલ મોડલની ચર્ચા કરવાની છે. સિમ્પલ મોડલમાં ક્રિયાપદનું મૂળરૂપ મુકાય અને ખાસ સૂચના, સિમ્પલ મોડલ પણ પાછું બે રીતે વપરાય. આપણે અહીંયા નોંધ કરીને લખેલું છે કે મોડલનું દરેક ક્રિયાપદ એક્ટિવ વાક્ય હોય તો તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. એક્ટિવમાં ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય, અને જો પેસિવ વોઇસનું વાક્ય હોય તો મોડલ, બી અને ભૂતકૃદંત મુકાય. આપણે એક્ટિવ પેસિવ શીખી ગયા છીએ. આખો ટોપિક આપણે પૂરો થઈ ગયો છે. એટલે મોડલ, બી અને ભૂતકૃદંત આપણે એમાં પણ એનો ઉલ્લેખ કર્યો હતો. ચાલો આપણે આજનું વર્ક શરૂ કરીએ. આપણું પહેલું ક્રિયાપદ છે શુડ. હવે શુડ એટલે તો કોઈ કાર્ય કરવું જોઈએ. શુડ છે એ કોઈ કાર્ય કરવાની ફરજ દર્શાવે છે. આપણે નૈતિક ફરજ દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય. આપણે ગુજરાતી ભાષામાં એવું કહીએ છીએ કે મારે આ કાર્ય કરવું જોઈએ, તમારે આ કાર્ય કરવું જોઈએ. તો કોઈ કાર્ય કરવું જોઈએ એની નૈતિક ફરજ છે. એની ફરજના ભાગરૂપે કાર્ય કરવું એની ફરજમાં આવે છે. પરંતુ શુડ છે એ મરજિયાત ભાવ દેખાડે. કાર્ય કરે તો એના હિતમાં છે, ન કરે તો એની ઈચ્છા. એટલે મરજિયાતપણાનો અર્થ દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય છે. આપણે એમ કહીએ કે યુ શુડ લુક આફ્ટર યોર ઓલ્ડ પેરેન્ટ્સ. તમારે તમારા વૃદ્ધ માતા પિતાની સંભાળ લેવી જોઈએ. લુક આફ્ટર એટલે સંભાળ લેવી, કાળજી રાખવી. ઘણા નથી લેતા એટલે તો વૃદ્ધાશ્રમ ખુલે. તો ન્યાયની ફરજ છે પરંતુ નિભાવતા નથી. યુ શુડ વર્ક હાર્ડ. તમારે સખત મહેનત કરવી જોઈએ. ઘણા નથી કરતા. તો મરજિયાતપણાનો અર્થ દર્શાવવા શુડ મુકાય છે. સલાહ આપવાના અર્થમાં પણ શુડનો ઉપયોગ થાય. મેં હમણાં જ કીધું યુ શુડ લુક આફ્ટર યોર ઓલ્ડ પેરેન્ટ્સ. ધ પ્યુપિલ્સ શુડ વર્ક રેગ્યુલરલી. આ સલાહ જ આપે. ધ પ્યુપિલ્સ વિદ્યાર્થીઓએ શુડ વર્ક કામ કરવું જોઈએ. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. વિદ્યાર્થીઓએ નિયમિત રીતે કામ કરવું જોઈએ. ઘણા નથી કરતા. We should obey our elders. Elders એટલે વડીલો. obey એટલે
આજ્ઞાનું પાલન કરવું, આપણે આપણા વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો જ્યાં છેલ્લે કરવું જોઈએ આવે છે ત્યાં શુડનો ઉપયોગ થાય. શુડ દરેક કર્તા સાથે વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળ દર્શાવવા મુકાયેલી. દરેક કર્તા સાથે શુડ જ આવે. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એકવચન, બહુવચન, નામ બધાય સાથે શુડ જ મુકાય. અને શુડ વર્તમાનમાં અને ભવિષ્યમાં જ વપરાય, ભૂતકાળમાં ન વપરાય. આ ખાસ ધ્યાન આપજો. અને ઘણાને એવું છે કે સેલના ભૂતકાળ તરીકે શુડ મુકાય એ સાવ ખોટી વાત છે. સેલનું ભૂતકાળ એ વુડ થાય, વિલનું ભૂતકાળ એ વુડ થાય. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આ વસ્તુ ભણી ગયા. સેલ વિલ બેયનું વુડ થાય. સેલ અને શુડ બે સાવ અલગ ક્રિયાપદ છે. એટલે ધ્યાન આપજો, સેલનું શુડ ક્યારેય કરવાનું નહીં. સેલનું ભૂતકાળ પણ વુડ જ થાય. ચાલો આગળ વધીએ. ફરીવાર શુડ ક્યાં વપરાય? શુડ નૈતિક ફરજ દર્શાવવા, મરજિયાતપણાનો અર્થ દર્શાવવા, સલાહ આપવા શુડનો ઉપયોગ થાય. ત્યાર પછી શુડનું વિરોધી એટલે મસ્ટ. મસ્ટ પણ એ જ અર્થ સૂચવે છે કે કોઈ કાર્ય કરવું જોઈએ, પણ શુડમાં કોઈ કાર્ય કરવું જોઈએ આવે, જ્યારે મસ્ટમાં કોઈ કાર્ય કરવું જ જોઈએ. મસ્ટ છે ફરજિયાતપણું દર્શાવે, શુડ મરજિયાતપણું દર્શાવે, મસ્ટ ફરજિયાતપણું દર્શાવે. મસ્ટ હંમેશા અનિવાર્ય ફરજ દર્શાવે, એ કરવું જ પડે. મસ્ટ ફરજિયાતપણું દર્શાવે, કોઈ કાર્ય કર્યા વગર ન ચાલે તે દર્શાવવા મસ્ટ મુકાય છે. કોઈ કાર્ય છે એ કરવું જ પડે, એના વગર ચાલશે નહીં, એવો અર્થ સૂચવવા મસ્ટનો ઉપયોગ થાય. કોઈ કાયદાકીય બાબત હોય તો મસ્ટ જ મુકાય. મનાઈની વાત આવી હોય મસ્ટ, દ્રઢ નિશ્ચય હોય મસ્ટ, ભારપૂર્વકની સલાહ હોય, માત્ર સલાહ નહીં, માત્ર ખાલી સલાહ દેવી હોય તો શુડ આવે, પણ ભારપૂર્વકની સલાહ દેવી હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય. નિશ્ચિત અનુમાન હોય તો એ મસ્ટ આવે. નિશ્ચિત અટકળ, નિશ્ચિત સંભાવના, એના માટે પણ મસ્ટ જ મુકાય છે. કોઈ કાર્ય ન કરે તો કંઈક નુકસાન થશે એવો ભાવ મસ્ટ દ્વારા દર્શાવાય. કોઈ પણ કાયદાકીય બાબત કયો, અટકળ કયો, અનુમાન કયો, નિશ્ચિત અનુમાન કયો, એ તમને કીધું અને જોઈ ન કરો તો કંઈક નુકસાન થાય એવો ભાવ મસ્ટ દ્વારા સૂચવાય છે. દાખલા તરીકે વાક્ય આપ્યું છે ધ રૂમ ઇઝ ફૂલ ઓફ ગેસ, કે રૂમ આખો ગેસથી ભરેલો છે. યુ મસ્ટ નોટ બર્ન ધ મેચ સ્ટિક, તમારે બાકસની સળી નો જ સળગાવી જોઈએ. હવે જો સળગાવે, ગેસ ફેલાયેલો હોય તો શું થાય? તો કે આગ લાગે. તો શું નુકસાનનો ભાવ સૂચવે? યુ મસ્ટ ડ્રાઈવ ટુ ધ લેફ્ટ સાઈડ, તમારે ડાબી બાજુ જ વાહન ચલાવવું જોઈએ. જમણી બાજુ ચલાવવું તો મોટા વાહન ચાલતા હોય લેતા જાય, હારે અકસ્માત થાય. We can hear some noise from that room. Can આવડત કે શક્તિ દર્શાવે. We can hear આપણે સાંભળી શકીએ છીએ. તો કોઈ પણ વાક્યમાં શકવું શબ્દ આવે ત્યાં can આવે, આપણે હમણાં આગળ જોશું. We can hear some noise, આપણે કંઈક અવાજ સાંભળી શકીએ છીએ from that room, પેલા ઓરડામાંથી. somebody must be there, કોક ત્યાં હોવું જ જોઈએ. આ નિશ્ચિત અનુમાન છે. તો નિશ્ચિત અનુમાન દર્શાવવા માટે પણ મસ્ટનો ઉપયોગ થાય. ત્યાર પછી હેવ ટુ અને મસ્ટ છે એ બે નજીકનો અર્થ દર્શાવે.
મસ્ટ અને હેવ ટુ બે સમાનાર્થી થાય, પરંતુ મસ્ટ છે એ અનિવાર્ય ફરજ દર્શાવે, જ્યારે હેવ ટુ છે એ કોઈ કાર્ય કરવું પડે છે. હવે હેવ ટુ નો ઉપયોગ ક્યારે થાય? તો કે બહારની પરિસ્થિતિના દબાણને કારણે કર્તાને કરવી પડતી ફરજિયાત ક્રિયા દર્શાવવા માટે હેવ ટુ નો ઉપયોગ થાય. ઘણી વખત એવું બને, પરિસ્થિતિનું દબાણ એવું હોય કે તમારી ઈચ્છા હોય કે ન હોય, કામ કરવું પડતું હોય, એના માટે હેવ ટુ નો ઉપયોગ થાય છે. આપણે ઓનલાઈન ક્લાસ ચલાવવા પડે છે. શું કામ? તો કે સરકારની મનાઈ છે. એટલે ઈચ્છા હોય કે ન હોય, શિક્ષણ આપણે આ રીતના આપવું પડે. તમારે ઓનલાઈન ભણવું પડે છે, તો જ્યાં પડે છે, કામ કરવું પડે છે, ઈચ્છા હોય કે ન હોય, ત્યાં બધે હેવ ટુ નો ઉપયોગ થાય. આપણે એમ કે મારે આ કામ કરવું પડ્યું, તો ત્યાં હેવ ટુ આવે. હવે હેવ ટુ છે એ કાળ મુજબ વપરાય છે, આ ખાસ ધ્યાન રાખજો. વર્તમાન કાળ હોય તો આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ એની સાથે હેવ ટુ આવે. વર્તમાન કાળમાં આઈ હેવ ટુ, વી હેવ ટુ, યુ હેવ ટુ, ધે હેવ ટુ. બહુવચન નામ હોય તો એની સાથે હેવ ટુ. જ્યારે હી, સી, ઇટ અને એક વચન નામ હોય તો એની સાથે હેઝ ટુ મુકાય. હી હેઝ ટુ, સી હેઝ ટુ, ઇટ હેઝ ટુ. એક વચન નામ એની સાથે હેઝ ટુ. ભૂતકાળ હોય તો હેડ ટુ મુકાય. મારે કામ કરવું પડ્યું તો હેડ ટુ આવે. આઈ હેડ ટુ, વી હેડ ટુ, ધે હેડ ટુ, યુ હેડ ટુ. એક વચન બહુવચન નામ સાથે હેડ ટુ. અને ભવિષ્યકાળ હોય તો શેલ હેવ ટુ કે વિલ હેવ ટુ મુકાય. એમાં આઈ ને વી ની સાથે શેલ હેવ ટુ આવે અને બાકીના કર્તા સાથે વિલ હેવ ટુ મુકાય. આપણે જોઈએ એક્ઝામ્પલ સહિત. જ્યારે બાહ્ય પરિસ્થિતિના દબાણને કારણે કોઈ કર્તાને કોઈ કાર્ય કરવું પડતું હોય, એના માટે કાળ મુજબ હેવ ટુ ના રૂપનો ઉપયોગ થાય છે. ઈચ્છા હોય કે ન હોય, તે કાર્ય કરવું પડતું હોય એવો ભાવ હેવ ટુ દ્વારા દર્શાવાય છે. આપણી ઈચ્છા હોય કે ન હોય, કામ કરવું પડે છે એવો ભાવ સૂચવે. જેમાં વર્તમાન કાળમાં હેવ ટુ, હેઝ ટુ, ભૂતકાળમાં હેડ ટુ અને ભવિષ્યકાળમાં શેલ હેવ ટુ કે વિલ હેવ ટુ મુકાય છે. આની આપણે હમણાં જ ચર્ચા કરી, મેં સમજાવ્યું. હવે ઉદાહરણ દ્વારા જોઈએ. પેલું વાક્ય આપ્યું છે, આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. મારે સ્કૂલે જવું પડે છે. બીકોઝ કારણ કે ટુડે ઇઝ નોટ અ હોલિડે. કારણ કે આજે રજા નથી એટલે સ્કૂલે જવું પડે. હવે ઈચ્છાથી જતા હોય કે ઈચ્છા વગર જતા હોય, પરિસ્થિતિનું દબાણ એવું છે, સ્કૂલ ચાલુ છે એટલે જવું પડે છે. બીજું વાક્ય જોઈએ. The rickshaw drivers were on strike. were ભૂતકાળ દેખાડે કે રિક્ષા ડ્રાઈવરો છે એ હડતાલ પર હતા, કારણ કે અહીંયા ભૂતકાળ છે. So we had to go on foot. તેથી અમારે પગે ચાલીને જવું પડ્યું. રિક્ષા ડ્રાઈવર હડતાલ ઉપર હતા, ભૂતકાળની વાત છે, એટલે હેડ ટુ મુકામ. અમારે પગે ચાલીને જવું પડ્યું. His father is dead. તેના પિતાશ્રી મૃત્યુ પામ્યા છે. is dead એટલે મરી જવું. He will have to work. ભવિષ્યની વાત કરે છે. will have to work hard to earn much. earn એટલે કમાવું, to earn એટલે કમાવું, much એટલે વધુ. એને વધુ કમાવા સખત મહેનત કરવી પડશે. ભવિષ્યની વાત છે. ભવિષ્યની વાત કરવા માટે શેલ હેવ ટુ, વિલ હેવ ટુ મુકાય.
ભૂતકાળ માટે હેડ ટુ મુકાય, વર્તમાન માટે હેવ ટુ એસ ટુ આવે. હવે નકાર વાક્ય બનાવવું હોય તો કાળ પ્રમાણે ઉપયોગ થાય. આઈ ની સાથે ડુ નોટ આવે. ડુ નોટ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આઈ ડુ નોટ હેવ ટુ ફિનિશ ધ વર્ક. મારે કામ પૂરું કરવું પડતું નથી. બીકોઝ કારણ કે માય બ્રધર વિલ ડુ ધ વર્ક. આ નકાર છે. સોરી, આ વાક્ય નકાર આપ્યું છે આખું. આઈ ડુ નોટ હેવ ટુ વર્ક. આઈ ડુ નોટ હેવ ટુ ફિનિશ ધ વર્ક. કે મારે કામ પૂરું કરવું પડતું નથી કારણ કે મારો ભાઈ પૂરું કરવાનું. આ નકાર છે. પ્રશ્નાર્થમાં ડુ આગળ આવી જાય. ડુ આઈ હેવ ટુ ફિનિશ ધ વર્ક. આ પ્રશ્ન વાક્ય. શું મારે કામ પૂરું કરવું પડશે? તો આ પૂરું કરવું પડે છે. ભૂતકાળમાં ડીડ આવે. ડીડ યુ હેવ. ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે હેવ ટુ થયું. ડીડ યુ હેવ ટુ એટેન્ડ ધ મીટિંગ. શું તમારે મીટિંગમાં હાજરી આપવી પડી? એ ભૂતકાળ છે. પ્રશ્નાર્થ છે. આઈ ડીડ નોટ હેવ ટુ એટેન્ડ ધ મીટિંગ. મારે મીટિંગમાં હાજરી આપવી પડી નહીં. આ ભૂતકાળ છે. ભવિષ્યમાં વિલ આગળ આવી જાય. વિલ યુ હેવ ટુ ડુ ધીસ વર્ક ટુમોરો. શું તમારે આવતીકાલે આ કામ કરવું પડશે? છેલ્લે સ આવે. સો સી સુશા એટલે ભવિષ્યકાળ જ છે. વર્તમાન હોય તો છો છી છુછા અને ભૂતકાળ હોય તો ત અને ધનો ઉપયોગ થાય. તોતી તુતા યોઈ યુયા. આ ખાસ યાદ રાખજો. આ બધું જનરલ ઇંગ્લિશ નું છે. એ પછી ચર્ચા કરશું. will you have to do this work tomorrow? શું તમારે આ કામ આવતીકાલે કરવું પડશે? I shall not. I ની સાથે shall મુકાય. I shall not have to do this work tomorrow. મારે આ કામ આવતીકાલે કરવું પડશે નહીં. તો નકાર, પ્રશ્નાર્થ, હકાર ત્રણેયમાંથી આપણે જોયા. પરિસ્થિતિના દબાણને કારણે કર્તાને કરવી પડતી ફરજિયાત ક્રિયા દર્શાવવા માટે હેવ ટુ નો ઉપયોગ થાય. તો આ દરેક વાક્ય છે એ ખાસ મગજમાં ઉતારજો. હવે આપણે ઓલી બાજુના વાક્ય ભણીએ, ક્રિયાપદ ભણીએ. આમાં નજર કરી લ્યો. ચાલો આપણે ત્યાર પછી આગળ વધીએ. પછી આપણું ચોથું ક્રિયાપદ આપ્યું છે વુડ. વુડ નો ઉપયોગ ક્યારે થાય? તો વુડ છે ઈચ્છા કે વિનંતી દર્શાવવા માટે વપરાય. વિલના ભૂતકાળ તરીકે પણ વુડ નો ઉપયોગ થાય. ઈચ્છા કે વિનંતી દર્શાવવા માટે પણ વુડ નો ઉપયોગ થાય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે વિલના ભૂતકાળ તરીકે વુડ નો ઉપયોગ કરીએ છીએ. સેલ અને વિલ બેયનું ભૂતકાળ વુડ થાય. એ ઉપરાંત ઈચ્છા દર્શાવવા માટે પણ વુડ મુકાય છે. કોઈ કાર્ય કરવાની ઈચ્છા છે તો એના માટે વુડ વપરાય. આઈ વુડ લાઈક, વી વુડ લાઈક એવું વાક્ય આવે. પછી વિનંતી દર્શાવી હોય તો પણ વુડનો ઉપયોગ થાય. પરંતુ વિનંતી દર્શાવવા માટે જ્યારે વુડ વપરાય ત્યારે સામાન્ય રીતે તે વાક્ય પ્રશ્નાર્થ હોય છે. વુડ વાળું વાક્ય પ્રશ્નાર્થ હોય છે. અને કર્તા તરીકે એમાં યુ હોય. દાખલા તરીકે વાક્ય કે વોટ વુડ યુ ટેક, ટી ઓર કોફી? તમે શું લેવાનું પસંદ કરશો? ચા કે કોફી? અહીંયા પસંદગી દર્શાવવા માટે વુડ વપરાણું છે. આઈ વુડ નોટ ઈટ પાણીપુરી. આ ઈચ્છા દર્શાવે કે હું પાણીપુરી ખાઈશ નહીં. તો આઈ વુડ લાઈક ટુ ઈટ. આઈ વુડ લાઈક ટુ ઈટ. ઈટ એટલે ખાવું. પંજાબી આઈ વુડ લાઈક ટુ ઈટ ચાઇનીઝ. તમે કોઈ 5 સ્ટાર હોટલમાં જાઓ ને, 5 સ્ટાર હોટલનો વેઇટર હોય ને એ પણ ઇંગ્લિશ બોલતો હોય અને એનો પહેલો પ્રશ્ન જે હોય વોટ વુડ યુ લાઈક ટુ ઈટ, વોટ
વુડ યુ, અહીંયા વુડ નો ઉપયોગ કરે છે. વોટ વુડ યુ લાઈક ટુ ઈટ સર, વોટ વુડ યુ લાઈક ટુ ઈટ મેડમ. એ સર કે મેડમ કહીને સંબોધન કરશે અને એમાં વુડ નો ઉપયોગ કરશે. ત્રીજું વાક્ય આઈ વુડ ડુ ધીસ વર્ક, ઈચ્છા દર્શાવી કે હું આ કાર્ય કરીશ. તો ઈચ્છા કે વિનંતી દર્શાવવા માટે વુડ નો ઉપયોગ થાય. ત્યાર પછી કેન કુડ ની વાત કરીએ તો કેન વર્તમાન કાળમાં વપરાય. યાદ રાખજો, વર્તમાનની આવડત, શક્તિ, તાકાત, સામર્થ્ય, ક્ષમતા એવું દર્શાવવું હોય તો કેન નો ઉપયોગ થાય. આઈ કેન હિયર, હું સાંભળી શકું છું, આ તમારી ક્ષમતા દેખાડે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી શકું છું, એ તમારી તાકાત દેખાડે, ક્ષમતા દેખાડે. આઈ કેન કેરી, કેરી એટલે ઊંચકવું, 50 kgs, હું 50 કિલો વજન ઉપાડી શકું, એની તાકાત દેખાડે. તાકાત, ક્ષમતા, હું કોઈ કાર્ય કરી શકું છું એવું આવે ત્યાં બધે વર્તમાનમાં કેન આવે. કેન સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે, આ યાદ રાખજો. અને કેનના ભૂતકાળ તરીકે કુડ વપરાય. કોઈ વ્યક્તિ કે વસ્તુની આવડત, ક્ષમતા, તાકાત, શક્તિ દર્શાવવા વર્તમાનમાં કેનનો ઉપયોગ થાય છે. જ્યારે કેનના ભૂતકાળ તરીકે કુડ મુકાય છે. ક્યારેક વિનંતી દર્શાવવા માટે વુડની જેમ કુડનો પણ ઉપયોગ થાય. અને એક ખાસ ધ્યાન રાખજો, કેન છે, કેનનો મતલબ થાય એમ ઇઝ આર એબલ ટુ. હવે એને ટુ બી એબલ ટુ કહેવાય. ટુ બી એબલ ટુ એટલે કેન, કેનનું સમાનાર્થી. તમે કેનની જગ્યાએ ટુ બી એબલ ટુ મૂકી શકો. હું એમ કહું કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હવે અહીંયા ટુ બી એબલ ટુ મૂકવું હોય તો આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ થાય. હી કેન રન ફાસ્ટ, હી કેન રન ફાસ્ટ, તે ઝડપથી દોડી શકે છે. તો અહીંયા ટુ બી એબલ ટુ નો ઉપયોગ કરવો હોય તો હી ઇઝ એબલ ટુ રન ફાસ્ટ આવે. એટલે કેન છે એનું સમાનાર્થી છે ટુ બી એબલ ટુ, આ યાદ રાખજો. અને ભૂતકાળમાં વોઝ વેર એબલ ટુ, કુડનું સમાનાર્થી થાય વોઝ વેર એબલ ટુ. દાખલા તરીકે અહીંયા વાક્ય આપ્યું છે આઈ વોઝ સિક, હું બીમાર હતો. સો I could not attend the party, તેથી હું પાર્ટીમાં હાજરી આપી શક્યો નહીં. તો આ વાક્યમાં આપણે એબલ ટુ નો ઉપયોગ કરવો હોય તો I was sick, so I was, ભૂતકાળ છે એટલે was not able to, I was not able to attend the meeting. એટલે ખાસ ધ્યાન રાખજો, to be able to, to be able to એ કેન કુડના સમાનાર્થી થાય. માં વર્તમાન હોય તો એમિઝ આર એબલ ટુ, ને ભૂતકાળ હોય એટલે કે કુડની જગ્યાએ વોઝ વેર એબલ ટુ મુકાય. એક મૌખિક ચર્ચા કરું છું. જેવી રીતના એમિઝ આર સાથે ગોઈંગ ટુ મુકાય છે, આઈ એમ ગોઈંગ ટુ, વી આર ગોઈંગ ટુ, યુ આર ગોઈંગ ટુ, એ શેલ વિલ ની જગ્યાએ મુકાય. શેલ વિલ નજીકનો ભવિષ્યકાળ દર્શાવવો હોય તો એની સાથે ટુ બી ગોઈંગ ટુ નો ઉપયોગ થાય. આ યાદ રાખજો. ટુ બી ગોઈંગ ટુ, ટુ બી ગોઈંગ ટુ શેલ વિલ ની જગ્યાએ મૂકી શકાય. ચાલો, એવી રીતના કેન કુડ ની જગ્યાએ ટુ બી એબલ ટુ મૂકી શકાય. કુડ યુ હેલ્પ મી ટુ ડુ ધીસ સમ, આ વિનંતી દર્શાવે. શું આ દાખલો ઉકેલવામાં તમે મારી મદદ કરી શકશો? ત્યાર પછી છે મે છે એ સંભાવના દર્શાવે. વર્તમાનની શક્યતા, સંભાવના, પરવાનગી, હેતુ,
વિનંતી, શુભેચ્છા, આશીર્વાદ દર્શાવવા મેનો ઉપયોગ થાય. વર્તમાન કાળમાં શક્યતા, સંભાવના, પરવાનગી, હેતુ, વિનંતી, આશીર્વાદ, શુભેચ્છા દર્શાવવા તો કે મેનો ઉપયોગ થાય. કઈ રીતે આપણે એક્ઝામ્પલ જોઈએ. તમે વારંવાર આ શબ્દ બોલો છો કે મે આઈ કમ ઇન સર, તો મે આઈ કમ ઇન સર એ શું દર્શાવે તો કે પરવાનગી. તમે રજા માંગો છો, રજા માંગવા માટે મેનો ઉપયોગ કરો છો. મે આઈ કમ ઇન સર. મે આઈ ટેક યોર પેન, મે આઈ ટેક, અહીંયા યોર આવે. મે આઈ ટેક યોર પેન, હું તમારી પેન લઈ શકું. ન્યા તમે વિનંતી કરો છો, રજા માંગો છો કે તમે એની પેન લઈ શકો. પછી મે ગોડ બ્લેસ યુ, શું આપેલું? આશીર્વાદ. ધેર આર ક્લાઉડ ઇન ધ સ્કાય, આકાશમાં વાદળા છે. ઇટ મે રેન, કદાચ વરસાદ પડે. એ શક્યતા, સંભાવના દેખાડે છે. શક્યતા કે સંભાવના દર્શાવવા માટે પણ મેનો ઉપયોગ થાય. માય ફાધર વેન્ટ ટુ દિલ્હી, મારા પપ્પા દિલ્હી ગયા છે. હી મે કમ ટુ નાઇટ, તે કદાચ આજે રાત્રે આવે. તો શક્યતા કે સંભાવના દર્શાવવા મેનો ઉપયોગ થાય. આ ઉપરાંત વિનંતી, પરવાનગી, આશીર્વાદ એના માટે પણ મે વપરાય. અને મેના ભૂતકાળ તરીકે માઇટ નો ઉપયોગ થાય. મેના ભૂતકાળ તરીકે માઇટ નો ઉપયોગ થાય છે, જે ભૂતકાળની શક્યતા કે સંભાવના દર્શાવે. ધ પ્રિન્સિપાલ વોઝ નોટ ઇન ધ ઓફિસ, ભૂતકાળની વાત છે. વોઝ આપ્યું છે કે આચાર્ય ઓફિસમાં ન હતા. હી માઇટ બી ઇન ધ ક્લાસરૂમ, તે વર્ગખંડમાં હોવા જોઈએ, કદાચ હશે. ભૂતકાળની શક્યતા કે સંભાવના દર્શાવે. તો આની સાથે તમારું મોડલ એક્ઝ્યુલરીઝ નું કામ પૂરું. હવે આપણે એની ખાલી જગ્યા જોવાની છે. તો પહેલા 4 ખાલી જગ્યા હું તમને બોર્ડ ઉપર કરાવું છું, બાકીનું તમને સ્ક્રીન રેકોર્ડર દ્વારા મોકલવામાં આવશે. ધ ટીચર, ખાલી જગ્યામાં ધ્યાન આપજો. ધ ટીચર ખાલી જગ્યા એન્કરેજ ધ સ્ટુડન્ટ્સ, કે વિદ્યાર્થી, શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. તો આ શિક્ષકની નૈતિક ફરજ દર્શાવે. નૈતિક ફરજ દર્શાવવા માટે શુડ નો ઉપયોગ થાય. પ્રોત્સાહિત કરવા જ જોઈએ એવું ન આવે. પ્રોત્સાહિત કરવા જોઈએ, એની નૈતિક ફરજ છે. એ શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. બીજું વાક્ય પ્રશ્ન વાક્ય દેખાય એટલે વુડ યાદ રાખજો. કારણ કે સામાન્ય આપણે ઉપર જોઈ ગયા કે વુડ છે એ વિનંતી કરવા માટે પ્રશ્ન વાક્યમાં વપરાય. તો વુડ યુ હેલ્પ મી, ખાલી જગ્યા પછી યુ ને પ્રશ્ન વાક્ય હોય એટલે વુડ જ આવે. વુડ યુ હેલ્પ મી ડુઇંગ ધીસ વર્ક, આ કામ કરવામાં તમે મારી મદદ કરશો. પ્રશ્ન વાક્ય. ધ રેડ લાઇટ ઇઝ ઓન, લાલ લાઇટ ચાલુ છે. યુ મસ્ટ સ્ટોપ, લાલ લાઇટ ચાલુ હોય એટલે આપણે ઊભું રહેવું જ પડે. જો ન ઊભા રહેતો તો કાયદાકીય રીતે આપણે ગુનામાં આવી જાય, અથવા તો અકસ્માત થાય, કોઈ પણ રીતે નુકસાન થાય. પછી ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર, પૈસાદારે ગરીબને મદદ કરવી જોઈએ. તો આ પૈસાદારની નૈતિક ફરજ છે. નૈતિક ફરજ દર્શાવવા શુડનો ઉપયોગ થાય. હવે બાકીના વાક્ય છે એ આપણે સ્ક્રીન રેકોર્ડરમાં કરશું. આ આખો ટોપિક છે વ્યવસ્થિત તમારી બુકમાં ઉતારી લેજો. હું અવારનવાર કહું છું, ફરીવાર એની વાત મારે કરવી પડે છે કે વ્યવસ્થિત, કારણ કે આ તમને મેં જે લખ્યું છે એ મારા મનની ભાષા છે. આ બધી ક્યાંય ચોપડીમાં આવું નથી આપેલું. ચોપડીમાં હશે પણ ક્યાંક કંઈક ખૂટતું હશે. અને આ બધું અમે આજે 24 વર્ષથી ભણાવીએ છીએ એનો નિચોડ આમાં મૂકી દીધો છે. એટલે દરેક વિદ્યાર્થી આ વ્યવસ્થિત તૈયાર રાખજો. તમને
આના પછીના લેક્ચરમાં હમણાં ખાલી જગ્યા કરાવીએ છીએ. દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.